મારું નામ દક્ષા કલ્પેશ દેવડિયા છે અને અમે લોકો અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં રહીએ છીએ અને આજે રામદેવ પીરનું મંદિર છે ત્યાં અમે લોકોએ આજથી 4 મહિના પહેલા મેં અને મારા હસબન્ડ છે કલ્પેશ એણે માનતા રાખી હતી કેમ કે મારા નાના નણંદ છે એની ડિલિવરી નોર્મલ થાય એમ નહોતી અને એને થોડુંક ઇશ્યુ થઈ ગયું હતું એટલા માટે અમે લોકોએ અહીંયા આવી અને માનતા કરી તો એમની ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ છે। અત્યારે એનો બાબો 2-2.5 મહિનાનો થઈ ગયો છે અને અમે લોકો અવારનવાર અહીંયા દર્શન માટે પણ આવીએ છીએ, કાંઈ પણ પ્રસંગ હોય તો પણ આવીએ છીએ કેમ કે અમને લોકોને રામદેવપીર ઉપર અમારી જે માનતા પૂરી થઈ ત્યાર પછીથી બહુ શ્રદ્ધા થઈ છે। એટલે હું અને મારું પૂરું આખું પરિવાર અમે લોકો રામદેવપીરને બહુ દિલથી અને શ્રદ્ધાથી એને માનીએ છીએ અને અમે જે કાંઈ પણ માંગીએ છીએ અમે સાંજે માગીએ તો સવારે મળે છે કેમ કે એનો ચમત્કાર અમને મળેલો છે જાજી વખત એટલે પૂરી શ્રદ્ધા છે ને અહીંયા કાંઈ કોઈ પણ જાતની માનતા રાખો તમે શ્રદ્ધાથી દિલથી તો એ માનતા તમારી પૂરી થાય છે અને આ મંદિરે અવારનવાર એટલા માટે જ અમે લોકો આવીએ છીએ અને અહીંયા કાંઈ પણ પ્રસંગ હોય તો અમે ગમે એવું કામ હોય મૂકીને આવીએ છીએ કેમ કે અહીંયા ચમત્કાર જ એવડો છે અને રામદેવપીરનો પરચો જ એવડો છે કે તમે કાંઈ પણ માંગો દિલથી તો તમને આપે જ છે એના માટે શ્રદ્ધા હોવી જરૂરી છે। તો આજ અમારા ઘરમાં જે થોડીક પ્રોબ્લેમ થઈ હતી મારા નણંદને લઈને કેમ કે એનું બાળક પણ થોડું ઇશ્યુ હતું એટલા માટે અમે લોકોએ અહીંયા પ્રાર્થના કરી, માનતા કરી તો આજે બધું સારું થઈ ગયું છે। તો અમે લોકો 11ના સારા પર્વ ઉપર અહીંયા માનતા ઉતારવા અને પગે લાગવા આવ્યા છીએ। અહીંયા અમે લોકોએ જે શ્રદ્ધાપૂર્વક માનતા માનેલી છે અમારી માનતા પૂરી થઈ છે। અમારી શ્રદ્ધામાં બીજો જીવ પુરાણો છે। તમારે લોકોને જો કાંઈ પણ તમારા અટકેલા કામ હોય, કોઈ તમારી કોઈ એવી વાત હોય કે જે થતી ન હોય, તમારી ઈચ્છાપૂર્વક કાંઈ થતું ન હોય તો એક વખત શ્રદ્ધાથી દિલથી અહીંની માનતા રાખો, તમારી પર દરેક માનતા પૂરી થાય। અને આ મંદિર ગીર સોમનાથમાં જે ભાલકા તીર્થ આવેલું છે ત્યાં ભાલકા ગામની અંદર આ મંદિર। હું પ્રજાપતિ ગોવિંદભાઈ કરશનભાઈ માળવિયા, હાલ ભાલકા। મને કેન્સરની બહુ તકલીફ હતી અને આ બાપાએ મારા માટે બહુ સારામાં સારું કરી દીધું। અત્યારે 2 વર્ષ થઈ ગયા મને અને આવતે વર્ષે 7મ 8મ મારી જવાની તૈયારી હતી તો મને બાપાએ ઊભો કર્યો છે। એવી હું આ પ્રાર્થના કરું કે સૌને માટે આ જે ભાલકા રામદેવપીર મહારાજની જે સ્થાપના કરેલી છે સત્ય અને સાચી વતનથી જે કોઈ પણ માનતા કરશે એને ફળીભૂત થશે। હું આજે ઓછામાં ઓછા 25 થી 30 વર્ષથી અહીં સેવા કરું છું। 25-30 વર્ષ ઉપર થયા છે, બાકી ઓછા નહીં। મારું મકાન અહીંયા આવેલું છે, રામદેવપીર છે જે ઘર મકાન છે એ રામદેવપીર બાજુમાં જ છે એટલે હું રામદેવપીરનું ઘર તરીકે જ માનું છું એને।